તો રામ રામ બધા મિત્રોને, કેમ કે આજ મોડું થઈ ગયું ઉઠવામાં, લગ્નમાં જવાનું હતું તો આવી જાય આપણે લગ્નમાં ધબધબાટી કરીને આપણે એવા દુકાને ભાઈ ખુલ્લી ગાડી અને મને આવતી હતી નીંદર, તો હું હુઈને જાગ્યો ચાતો દિલોકી ધડકનનો ફોન આવ્યો. હાલો ઈ કે જવું છે કામે. પછી સલેફ મારી નીકળી જાય આપણે દિલોકી ધડકનને લઈને. ઘેરે પૂગે ત્યારે ખબર પડી લે આ કાળા તડકાનું પૂર ક્યાંથી આવ્યું લે હાલે લે મેં કીધું. પછી આપણે કરી દીધું ઘઉં ભરવાનું કામકાજ ચાલુ. હાલો ભરે રાખો મેં કીધું. આ તો ઘડીકમાં ઘઉં ભરી હોત દીધા લારીમાં. ઘઉં ભરી નીકળી જાય આપણે એની રસ્તે પાછા. આ એવી હો પાછી નદી, અડધું ટ્રેક્ટર બુડી જાય. મેં કીધું આ લારીમાં પાણી ન ભરાઈ જાય. પછી તો ઘઉંની ડિલિવરી કરીને આપણે નીકળી જાય પાછા કરતર. લારીને મૂકી આપણે આ ઘેરની હાલત તમે જોઈ શકો છો. એક રેકમાં તો ખોભા ઉપાડી લીધા હતા, જોવો તમે. પછી આપણે આવી જાય ઘેરે અને આ ટ્રેક્ટર લવર જોવો અમારે. ટ્રેક્ટર ભાડું નથી એટલે મૂકવાનું નહીં હો. જો પાઇપના સપોર્ટ તો થઈ જતા તૈયાર ને હવે લગાડવાનું તો આપણું મ્યુઝિક સિસ્ટમ. પછી ચડાવી દીધું મ્યુઝિક સિસ્ટમ ને તમે લુક ચેકઆઉટ કરો. મળીએ બીજા